નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર। તો મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત થોડા ફેરફાર થવા જઈ રહ્યા છે। ખેડૂત મિત્રોને વાર્ષિક 6,000ની બદલે હવે ₹9,000 સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। ખેડૂતોને 16મો હપ્તો ક્યારે આવશે? 16મા હપ્તાના કેટલા પૈસા મળશે? ખેડૂતોને 15મો હપ્તો કયા કારણે નથી મળ્યો? સાથે મિત્રો, ચૂંટણી પહેલાં આવ્યા છે એક ખુશખબર, જેના કારણે ખેડૂતોના 16મા હપ્તામાં ફરીથી વધારો થવા જઈ રહ્યો છે। ગરીબ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે 16મો હપ્તો। ચૂંટણીને લઈને આવ્યા છે આ મહત્ત્વના સમાચાર। મિત્રો, દરેક સમાચાર જણાવું એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે। 16મા હપ્તા મેળવવા શું કરવું તથા 16મા હપ્તાના પૈસા ક્યારે આવશે? પીએમ કિસાન યોજનાના 15મો હપ્તો ટ્રાન્સફર કરીને દેશભરમાં 8 કરોડ ખેડૂતોને મોટી ભેટ આપી હતી। સરકાર દ્વારા ખેડૂતોને 18,000 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે। 15મો હપ્તો મળ્યા બાદ હવે પછીના હપ્તાના નાણાં સરકાર ક્યારે આપશે તેમના સવાલ પણ ઉઠી રહ્યા છે। તમામ માહિતી આજના વિડીયોની અંદર મેળવીએ। તો મિત્રો, વાત કરીએ કે ખેડૂતો ધ્યાન રાખવું જોઈએ। દસ્તાવેજની ચકાસણી અને KYC વિના તેમને લાભ આપવામાં આવશે નહીં। આવા ખેડૂત ભાઈઓને યોજનાના લાભાર્થીથી વંચિત રહેશે, તેથી તેમને આવા કાર્યો તાત્કાલિક પૂર્ણ કરવા જરૂરી છે। ખેડૂત ભાઈઓ પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ। અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાની એ બધી બાબતો છે કે જરૂરી જણાય તો ખેડૂતોએ પીએમ કિસાન હેલ્પલાઇન નંબર 15-5-62-1811-55-26 અથવા તો 011-23-38-10-92 પર સંપર્ક કરીને ખેડૂતો છે તેમના સવાલો છે તે પૂછી શકે છે। 16મા હપ્તાના પૈસા ક્યારે આવશે? તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે મોદી સરકાર ફેબ્રુઆરી 2024થી લઈને માર્ચ 2024 વચ્ચે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો છે તે રિલીઝ કરવા જઈ શકે છે। એટલે કે લોકસભા ચૂંટણી પહેલાં જ ખેડૂતોના ખાતામાં છે તે 16,000 રૂપિયા એટલે કે 16મો હપ્તો છે તે ટ્રાન્સફર કરવામાં આવશે। સાથે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા પણ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। જો કે સરકારે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત પણ કરી નથી। મિત્રો, ત્યારબાદની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે જેના દ્વારા સરકાર દર વર્ષ 3 હપ્તામાં કુલ 6,000 રૂપિયા ગરીબ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે। સરકાર આ પૈસા ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચ માટે આપે છે। કોઈપણ જમીન ધરાવનાર ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે, પરંતુ તે કોઈપણ સરકારી નોકરીમાં ન હોવો જોઈએ। આ સાથે 10,000 રૂપિયાથી વધુ પેન્શન મેળવનાર ખેડૂતો અને EPFO સભ્યો વગેરેને પણ આ યોજનાનો લાભ મળતો નથી। એટલે કે મિત્રો, આમાં એ વાત ખૂબ જ અગત્યની છે કે જે પણ વ્યક્તિ એટલે કે જે પણ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવો હોય તો તેમને પોતેની જમીન હોવી જોઈએ, એટલે કે તે પોતે જમીન ધારક હોવો જોઈએ તો જ આ યોજનામાં લાભ લઈ શકે છે। સાથે મિત્રો, આમાં છે તે ખેડૂત હોય પણ તે સરકારી નોકરી ન કરવો જોઈએ તો જ ખેડૂતોના ખાતામાં છે તે વર્ષમાં 4 વાર 4 મહિને અંતરાલમાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે। પીએમ કિસાન યોજના 2024માં સહાય મેળવવા નવું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવશું આજના આ વિડીયોની અંદર। તો મિત્રો, ખુશખબર આવી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અથવા પીએમ કિસાન માટે નોંધણી કરવા માટે સંપૂર્ણ પ્રક્રિયા આગળ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપવાની છે। તમે તેને અનુસરીને પીએમ કિસાન યોજનાનો હપ્તો છે તે 2,000 રૂપિયાનો લાભ પણ લઈ શકો છો। તો પીએમ કિસાન યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે તમારે પહેલાં તેમની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું રહે। સાથે મિત્રો, વાત કરીએ કે હપ્તો ન આવવાના મુખ્ય કારણો ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે ખેડૂતોનું નામ છે તે અંગ્રેજીમાં લખવાનું હોય છે। જે ખેડૂતોનું નામ અરજીમાં અંગ્રેજીમાં નહીં લખ્યું હોય તો ગુજરાતી કે હિન્દીમાં લખ્યું હશે તો તેમને પોતાનું નામ બદલવું પડશે, કારણ કે અરજી કરવાની
ફોર્મ છે તેમાં ખેડૂતોનું નામ અંગ્રેજીમાં હોવું ફરજિયાત છે. જો અરજીમાં અરજી કરનાર વ્યક્તિનું નામ અલગ હોય અને બેંકની પાસબુકમાં નામ અલગ હોય તો પણ ફંડ ટ્રાન્સફરમાં તકલીફ થતી હોય છે. તેના કારણે ખેડૂતોના ખાતામાં છે જે સરકાર દ્વારા હપ્તો આપવામાં આવે છે તે હપ્તો નથી મળતો. આ સિવાય જો બેંકમાં IFSC કોડ લખવાની ભૂલ કરી હોય, ગામનું નામ ખોટું લખ્યું હોય કે પછી બેંક એકાઉન્ટ નંબર ખોટા લખ્યા છે તો પણ અરજી રદ થઈ શકે છે, જેના કારણે ખેડૂતોને છે તે હપ્તો